બ્રહ્મા વૈવત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 67. બ્રહ્માજીનું પતન થઈ ગયા પછી ભગવાન શ્રીહરિનું એક પલ કે છે, તેથી હું નિરંતર તેમના ચરણાવિંદોના દર્શન કરતો રહું છું. શ્રીહરિનો દાસ્યભાવ દુર્લભ છે. ભક્તિનું ગૌરવ મુક્તિથી પણ વધીને છે. સમસ્ત ઐશ્વર્ય સ્વપ્નની જેમ મિથ્યા અને ભગવાનની ભક્તિમાં બાધા નાખનારું છે. આ ઉત્તમ જ્ઞાન મારા ગુરુ ભગવાન શંકરે મને આપ્યું છે. તેથી હું ભક્તિ વિના સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિને પણ ગ્રહણ કરવા ઈચ્છતો નથી. આ પ્રમાણે કહીને મુનિ ભગવાન શંકરની પાસે ચાલ્યા ગયા અને બાલક રૂપધારી શ્રીહરિ પણ અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્ર સ્વપ્નના જેવી આ ઘટના જોઈને વિસ્મિત થયા. હવે તેમના મનમાં સંપત્તિ માટેની તૃષ્ણા નષ્ટ થઈ ગઈ. એમણે વિશ્વકર્માને બોલાવી મીઠી મીઠી વાતો કરી તથા રત્નો આપી તેમનું પૂજન કરીને તેમને ઘેર જવાની આજ્ઞા આપી. પછી બધું જ પોતાના પુત્રને સોંપીને તેઓ ભગવાનના શરણમાં જવા ઉદ્યત થઈ ગયા. તેમને વિવેક જાગ્રત થઈ ગયો હતો. તેથી તેઓ શચી અને રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરીને પ્રારબ્ધ ક્ષયની કામના કરવા લાગ્યા. પોતાના પ્રાણવલ્લભને વિવેક વૈરાગ્યથી યુક્ત થયેલા જોઈને શચીનું હૃદય વ્યથિત થઈ ગયું. તેઓ શોકથી વ્યાકુળ અને ભયભીત થઈને ગુરુના શરણમાં ગયા. ત્યાં બધી વાત કહીને ઘરે આવીને બૃહસ્પતિને બોલાવી ઇન્દ્રને નીતિસાર તત્વનો ઉપદેશ અપાવ્યો. ગુરુ બૃહસ્પતિ દાંપત્ય પ્રેમથી યુક્ત શાસ્ત્ર વિશેષની રચના કરી સ્વયં પ્રેમપૂર્વક તેમને ભણાવ્યા. બૃહસ્પતિજીએ શાસ્ત્ર વિશેષનો ભાવ ઇન્દ્રને સારી રીતે સમજાવી દીધો. વૃંદાવન વિનોદિની ત્યારે ઇન્દ્ર પૂર્વવત રાજ્ય કરવા લાગ્યા. સુરેશ્વરી આ પ્રમાણે મેં ઇન્દ્રના અભિમાન ભંગનો સંપૂર્ણ પ્રસંગ કહી સંભળાવ્યો. મારા પિતા નંદજીના યજ્ઞમાં જે ઇન્દ્રના દર્પનું ખંડન થયું હતું તેને તો તમે પોતાની આંખે જોયું છે. ત્યાર પછી આવે છે સૂર્ય અને અગ્નિના દર્પ ભંગની કથા. રાધિકા બોલ્યા, ભગવાન તમે ઇન્દ્રના દર્પભંગનો પ્રસંગ મને કહ્યો. હવે સૂર્યદેવના ગર્વભંગની વાત યથાર્થ રૂપે સાંભળવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સુંદરી, સૂર્ય એક જ વાર ઉદય થઈને પછી અસ્ત થઈ ગયા પછી પરંતુ માલી અને સુમાલી નામક 2 દૈત્યરાજ સૂર્યાસ્ત થઈ ગયા બાદ તેવા જ પ્રકાશ જાળવી રાખવા ઉદ્યત થયા. ભગવાન શંકરના વરદાનથી મહાન ઐશ્વર્ય પામીને તે બંને ઉન્મત્ત થઈ ગયા. તેમની પ્રભાથી રાત્રિ થતી ન હતી. રાતના સમય પણ દિવસ જેવો પ્રકાશ છવાઈ રહેતો હતો. આ જોઈને સૂર્યદેવ રૂષ્ટ થઈ ગયા અને તેમણે પોતાનું ત્રિશૂળ તિરસ્કારપૂર્વક તે બંને દૈત્યોને માર્યું. સૂર્યના ત્રિશૂળથી બંને મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. પોતાના ભક્તોનો વિનાશ થયો એવું જાણીને ભક્તવત્સલ શંકર આવ્યા અને તેમણે પોતાના મહાન જ્ઞાન દ્વારા તે બંનેને જીવનદાન આપ્યું. ત્યારે બંને દૈત્ય ભગવાન શિવને ભક્તિપૂર્વક પ્રણામ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા. આ બાજુ મહાદેવજી ક્રોધિત થઈ ગયા અને સૂર્યને મારવા માટે દોડ્યા. સંહાર કરતા હર મારો વિનાશ કરવા આવી રહ્યા છે. એ જોઈને સૂર્યદેવ ભયથી ભાગતા રહી તત્કાળ બ્રહ્માજીના શરણમાં ગયા. ત્યારે મહાદેવજીએ ક્રોધપૂર્વક ત્રિશૂળ ઉઠાવીને બ્રહ્માજીના ભવન પર આક્રમણ કર્યું. ભગવાન શિવ કાળના પણ કાળ અને વિધાતાના પણ વિધાતા છે. તેમણે ક્રોધિત થયેલા જોઈને બ્રહ્માજી 4 મુખોથી વેદોક્ત સ્તોત્ર દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, દક્ષ યજ્ઞ વિનાશક શિવ સૂર્યદેવ મારા શરણે આવ્યા છે. તેથી તમે તેમના પર કૃપા કરો. જગતગુરુ, સૃષ્ટિના આરંભમાં તમે સૂર્યની સૃષ્ટિ કરી છે. મહાભાગ આસુતોષ ભક્તવત્સલ પ્રસન્ન થાઓ. કૃપા સિંધો કૃપાપૂર્વક દિવસ અને રાતની રક્ષા કરો. બ્રહ્મ સ્વરૂપ ભગવાન તમે જગતની સૃષ્ટિ પાલન અને સંહારના કારણ છો. શું સ્વયં સૂર્યનું નિર્માણ કરીને સ્વયં એમનો સંહાર કરવા ચાહો છો? તમે સ્વયં બ્રહ્મા, શેષનાગ, ધર્મ, સૂર્ય અને અગ્નિ છો. પરાત્પર પરમેશ્વર ચંદ્ર અને ઇન્દ્ર વગેરે દેવતાઓ તમારાથી ભયભીત રહે છે. ઋષિમુનિ તમારી જ આરાધના કરીને તપસ્યામાં સફળ થયા છે. તમે તપ છો, તમે તપસ્યાનું ફળ છો અને તમે તપસ્યાના ફળદાતા છો. આમ કહીને બ્રહ્માજી સૂર્યને લઈ આવ્યા અને ભક્તિ તથા પ્રીતિથી સાથે તેમને દીનવત્સલ શંકરને સોંપી દીધા. ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. તેમણે સૂર્યને આશીર્વાદ આપીને બ્રહ્માજીને પ્રણામ કર્યા અને અતિ હર્ષ સાથે પોતાના ધામ પર જવા માટે પ્રસ્થાન કર્યું. જે મનુષ્ય સંકટકાળમાં બ્રહ્માજી દ્વારા કરેલા આ સ્તોત્રનો પાઠ કરે છે તે ભયભીત હોય તો ભયથી, બંધનમાં હોય તો બંધનથી મુક્ત થઈ જાય છે. રાજદ્વાર પર, સ્મશાન ભૂમિમાં અને મહાસાગરમાં સંકટના સમયે આ સ્તોત્રના સ્મરણ માત્રથી મનુષ્ય સંકટ મુક્ત થઈ જાય છે. એમાં સંશય નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ત્યાર પછી સૂર્યદેવ બ્રહ્માજીને પ્રણામ કરીને પ્રસન્ન થયા અને તેમની આજ્ઞાથી અભિમાન છોડીને પ્રેમ અને વિનયપૂર્વક વર્તાવ કરવા લાગ્યા. હવે અગ્નિના માનભંગનો પ્રસંગ સાંભળો. આ ઉત્તમ પ્રસંગ પુરાણોમાં ગોપનીય છે અને સાંભળવામાં અમૃત જેવો લાગે છે. એક સમયની વાત છે. અગ્નિદેવ 100 તાળ જેટલી ઊંચી જ્વાળાઓ દ્વારા 3 લોકને ભસ્મ કરી નાખવા ઉદ્યત થઈ ગયા. મહર્ષિ ભૃગુએ તેમને શાપ આપ્યો હતો. તેથી તેઓ ક્ષોભ અને ક્રોધથી ભરેલા હતા. પોતાને તેજસ્વી અને બીજાને તુચ્છ માનીને તેઓ ત્રિલોકને ભસ્મ કરવા ઈચ્છતા હતા. તે દરમિયાન માયા વડે શિશુરૂપધારી ભગવાન વિષ્ણુ લીલાપૂર્વક ત્યાં આવ્યા અને સામે ઊભા રહીને અગ્નિની દાહક શક્તિને તેમણે હરી લીધી. ત્યાર પછી મંદ મંદ મુસ્કાઈને ભક્તિથી મસ્તક ઝુકાવી તેઓ વિનયપૂર્વક બોલ્યા. શિશુએ કહ્યું કે ભગવાન તમે નારાજ કેમ છો? એનું કારણ મને જણાવો. 3 લોકને કારણ વિના જ ભસ્મ કરવા તત્પર થયા છો. ભૃગુજીએ તમને શાપ આપ્યો છે. તેથી તમે તેમને જે કરવું હોય તે કરો. તેમના અપરાધથી 3 લોકને ભસ્મ કરી નાખવા એ તમારા માટે યોગ્ય નથી. બ્રહ્માજી આ વિશ્વનું સર્જન કર્યું છે. સાક્ષાત શ્રીહરિ એના પાલક છે અને ભગવાન રુદ્ર સંહારક છે.
આ ક્રમ છે. જગદીશ્વર શંકરની હયાતીમાં તમે જગતને ભસ્મ કરવા શા માટે ઉદ્યત થયા છો? પ્રથમ જગતનું પાલન કરનાર ભગવાન વિષ્ણુને જીતો, ત્યાર પછી આનો સંહાર કરજો. આમ કહીને બ્રાહ્મણ બાળકે સામે પડેલા એક સૂકા પાંદડાને હાથમાં લઈ તેને બાળવા માટે અગ્નિને આપ્યું. સૂકું પાન જોઈને અગ્નિ ભયાનક રૂપે જીભ લપલાવા લાગ્યા. તેમણે પોતાની જ્વાળાઓમાં બ્રાહ્મણ બાળકને એ રીતે આવરી લીધો જેમ વાદળોથી ચંદ્રમાં છુપાઈ જાય છે. પરંતુ તે સમયે ન તો તે સૂકું પાન બળ્યું કે ન બાળકનો વાળ વાંકો થયો. આ જોઈને અગ્નિદેવ લજ્જાથી સંકોચાઈ ગયા. અગ્નિદેવનો દર્પ ભંગ કરીને તે બાળક અંતર્ધ્યાન થઈ ગયા તથા અગ્નિદેવ પણ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. આ પ્રમાણે રાજા અમરીશને ત્યાં મહર્ષિ દુર્વાસાનો દર્પ ભંગ થયો. એ કથા પહેલા આવી ગઈ છે. રાધિકા બોલ્યા, જગદગુરુ, હવે ધન્વંતરીના દર્પભંગની વાત કરો. નારાયણ કહે છે કે નારદ રાધિકાનું વચન સાંભળી ભગવાન મધુસૂદન હસ્યા અને તેમણે તે કર્ણપ્રિય પ્રાચીન કથાનો આરંભ કર્યો. ધન્વંતરીના દર્પભંગની કથા, તેમના દ્વારા મનસાદેવીનું સ્તવન. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે ભગવાન ધન્વંતરી સ્વયં મહાપુરુષ છે અને સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપ છે. પૂર્વકાળમાં જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું તે સમયે મહાસાગરમાંથી તેમનો પ્રાદુર્ભાવ થયો. તેઓ સંપૂર્ણ વેદોમાં નિષ્ણાંત તથા મંત્રતંત્ર વિશારદ છે. વિંતા નંદન ગરુડના શિષ્ય અને ભગવાન શંકરના ઉપશિષ્ય છે. એક દિવસ તેઓ હજારો શિષ્યોની સાથે કૈલાસ પર્વત પર આવ્યા. રસ્તામાં તેમને ભયંકર તક્ષક દેખાયો જે જીભ લપલપાવતો હતો. ભયાનક વિષયુક્ત તે પર્વતાકાર નાગ લાખો નાગોની મધ્યમાં હતો અને ધન્વંતરીને દંશ મારવા માટે આગળ વધી રહ્યો હતો. એ જોઈને ધન્વંતરીનો શિષ્ય દંભી હસવા લાગ્યો. તેણે તે ભયાનક તક્ષકને મંત્ર દ્વારા જંભિત કરીને વિષહીન બનાવી દીધો અને તેના મસ્તકમાં વિદ્યમાન બહુમૂલ્ય મણિરત્નને હરી લીધો. એટલું જ નહીં, તેણે તક્ષકને હાથ વડે ઘુમાવીને દૂર ફેંકી દીધો. આ જોઈને તક્ષકના ગુણોએ વસુકી પાસે જઈને બધા સમાચાર કહ્યા. એ સાંભળીને વસુકી અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે ભયાનક વિષયુક્ત હજારો સર્પોને ત્યાં મોકલ્યા. સમસ્ત સેનાપતિ 5 મુખ હતા: દ્રોણ, કાલિય, કરકોટક, પુંડરીક અને ધનંજય. આ બધા નાગ તે સ્થાન પર આવ્યા જ્યાં ધન્વંતરી વિરાજમાન હતા. તે અસંખ્ય નાગોને જોઈને ધન્વંતરીના શિષ્યો ભયભીત થઈ ગયા. તે બધા શિષ્યો નાગોના નિશ્વાસ વાયુથી મૃતક તુલ્ય થઈ ગયા અને નિશ્ચેત અને જ્ઞાનશૂન્ય થઈને પૃથ્વી પર પડી ગયા. ભગવાન ધન્વંતરીએ ગુરુનું સ્મરણ કરતા રહીને મંત્રોનો પાઠ અને અમૃતની વર્ષા કરીને તે શિષ્યોને જીવતા કરી દીધા. તેમનામાં ચેતના ઉત્પન્ન કરીને જગદગુરુ ધન્વંતરીએ મંત્રો દ્વારા ભયાનક વિષવાળા બધા સર્પોને જૃંભરિત કરી દીધા. પછી તો તે બધા એવા નિશ્ચેત થઈ ગયા જાણે મરી ગયા હોય. તે નાગોમાં કોઈ એવો ન હતો જે નાગરાજને સમાચાર આપે, પરંતુ નાગરાજ વાસુકી સર્વજ્ઞ છે. તેમણે સર્પોના સમસ્ત સંકટને જાણી લીધું અને પોતાની જ્ઞાનરૂપિણી બહેન જગદગૌરી મનસા યા જગતકારુને બોલાવી. વાસુકીએ તેને કહ્યું કે મનસે, તમે જાઓ અને અત્યંત સંકટમાંથી નાગોની રક્ષા કરો. મહાભાગે આમ કરવાથી તમારી 3 લોકમાં પૂજા થશે. વાસુકીની વાત સાંભળીને નાગકન્યા હસી પડી અને વિનીત ભાવે અમૃતવાણીમાં બોલી. મનસાએ કહ્યું કે નાગરાજ, મારી વાત સાંભળો. હું યુદ્ધ માટે જઈશ. શુભ અને અશુભ, જીત કે હાર તો દેવના હાથમાં છે, પરંતુ હું યથાસંભવ કર્તવ્યનું પાલન કરીશ. યુદ્ધમાં લીલાપૂર્વક તે શત્રુનો સંહાર કરી નાખીશ. જેને હું મારી નાખું તેની રક્ષા કોણ કરી શકે? મારા મોટા ભાઈ અને ગુરુ ભગવાન શેષે મને જગદીશ્વર નારાયણનો પરમ અદ્ભુત સિદ્ધ મંત્ર આપ્યો છે. હું મારા કંઠમાં ત્રૈલોક્ય મંગલ નામક ઉત્તમ કવચ ધારણ કરું છું. તેથી સંસારને ભસ્મ કરી ફરી તેનું સર્જન કરવા સમર્થ છું. મંત્રશાસ્ત્રોમાં હું ભગવાન શંકરની શિષ્યા છું. પૂર્વકાળમાં ભગવાન શિવજીએ કૃપાપૂર્વક મહાજ્ઞાન આપ્યું હતું. આમ કહીને શ્રીહરિ, શિવ તથા શેષનાગને પ્રણામ કરી મનમાં હર્ષ અને ઉત્સાહ સાથે મનસા અન્ય નાગોને ત્યાં છોડીને એકલી જ રોષપૂર્વક તે સ્થાન પર ગઈ. તે સમયે મનસાદેવીની આંખોના રોષના કારણે લાલ થઈ રહી હતી. તે એ સ્થાન પર આવી જ્યાં પ્રસન્નમુખ ધન્વંતરી દેવ વિરાજમાન હતા. સુંદરી મનસાએ દ્રષ્ટિ માત્રથી જ બધા સર્પોને જીવિત કરી દીધા અને પોતાની વિષપૂર્ણ દ્રષ્ટિ દ્વારા શત્રુના શિષ્યોને અચેત કરી દીધા. ભગવાન ધન્વંતરી મંત્રશાસ્ત્રના જ્ઞાનમાં નિપુણ હતા. તેમણે મંત્ર દ્વારા શિષ્યોને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ત્યારે મનસાદેવીએ ધન્વંતરી સામે જોઈને હસીને અહંકારભરી વાત કહી. મનસા બોલી, સિદ્ધ પુરુષ, કહો તો ખરા, શું તમે મંત્રનો અર્થ, મંત્રશિલ્પ, મંત્રભેદ અને મહાન ઔષધનું જ્ઞાન ધરાવો છો? ગરુડના શિષ્ય છો ને? હું અને ગરુડ બંને ભગવાન શંકરના વિખ્યાત શિષ્ય છે અને દીર્ઘકાળ સુધી ગુરુની પાસે શિક્ષા લીધી છે. આમ કહીને જગદંબા મનસા સરોવરમાંથી કમળ લઈ આવી અને તેને મંત્રથી અભિમંત્રિત કરીને ક્રોધપૂર્વક ધન્વંતરીને માર્યું. પ્રજ્વલિત અગ્નિ જેવા તે કમળને આવતું જોઈ ધન્વંતરીએ નિશ્વાસ માત્રથી તેને ભસ્મ કરી દીધું. ત્યાર પછી એક મુઠ્ઠી ધૂળ લઈ તેને અભિમંત્રિત કરી તેના દ્વારા તે કમળની ભસ્મને પણ નિષ્ફળ કરી દીધી. પછી તેઓ અવહેલનાપૂર્વક હસવા લાગ્યા. ત્યારે મનસાદેવીએ ગ્રીષ્મકાળના સૂર્યની જેમ પ્રકાશિત થનારી શક્તિ હાથમાં લીધી અને તેને મંત્રથી અભિમંત્રિત કરીને શત્રુ પર છોડી દીધી. તે તેજસ્વી શક્તિને આવતી જોઈને ધન્વંતરીએ ભગવાન વિષ્ણુએ આપેલા ત્રિશૂળથી તેને અનાયાસે જ કાપીને ટુકડે ટુકડા કરી નાખ્યા. શક્તિને પણ વ્યર્થ થયેલી જોઈને મનસાદેવી રોષથી બળી ઉઠી. હવે તેણે કદી વ્યર્થ ન જનારા નાગપાશને હાથમાં લીધું, જે 1,00,000 નાગોથી યુક્ત સિદ્ધ મંત્રોથી અભિમંત્રિત તથા કાલ અને યમ જેવું તેજસ્વી હતું. તેણે ક્રોધપૂર્વક તે નાગપાશ છોડ્યું. નાગપાશને જોઈને ધન્વંતરી પ્રસન્નતાથી
હસી પડ્યા. તેમણે તત્કાળ ગરુડનું સ્મરણ કર્યું અને પક્ષીરાજ ગરુડ ત્યાં આવી પહોંચ્યા. નાગશાસ્ત્રને આવતું જોઈ દીર્ઘકાળના ભૂખ્યા થયેલા ગરુડે ચાંચથી મારી મારીને બધા નાગોને પોતાનો આહાર બનાવી દીધો. પ્રિયે નાગશાસ્ત્રને નિષ્ફળ થયેલું જોઈને મનસાના નેત્ર રોષથી લાલ થઈ ગયા. તેણે એક મુઠ્ઠી ભસ્મ લઈ જે પૂર્વકાળમાં ભગવાન શિવે તેમને આપી હતી મંત્રથી પવિત્ર કરીને ધન્વંતરી પર નાખી. તે ભસ્મને જોઈને ગરુડે શીશે ધન્વંતરીને પાછળ રાખીને પોતાની પાંખોની હવાથી તેને વિખેરી નાખી. આ જોઈને દેવી મનસાને ભારે ક્રોધ થયો. તેણે ધન્વંતરીનો વધ કરવા માટે સ્વયં અમોઘ ત્રિશૂળ હાથમાં લીધું. તે પણ ભગવાન શિવજીએ જ આપ્યું હતું. તેમાંથી સેંકડો સૂર્યોનું તેજ પ્રસરી રહ્યું હતું. તે અમોઘ ત્રિશૂળ પ્રલયાગ્નિ જેવું પ્રતીત થતું હતું. એ જ સમયે બ્રહ્મા અને શિવ ધન્વંતરીની રક્ષા તથા ગરુડના સન્માન માટે ત્યાં યુદ્ધભૂમિમાં આવ્યા. ભગવાન શંભુ અને જગદીશ્વર બ્રહ્માને ઉપસ્થિત જોઈને મનસાએ ભક્તિભાવથી તે બંનેને નમસ્કાર કર્યા. તે સમયે પણ તેના હાથમાં ત્રિશૂળ હતું. ધન્વંતરી તથા ગરુડે પણ તે બંને દેવેશ્વરોને મસ્તક ઝુકાવ્યું અને ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. તે બંનેએ પણ આ બંનેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી લોકહિતની કામનાથી મનસા દેવીની પૂજાનો પ્રચાર કરવા માટે બ્રહ્માજીએ ધન્વંતરીને મધુર અને હિતકર વાત કહી. બ્રહ્માજી બોલ્યા કે સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન મહાભાગ ધન્વંતરે મનસા દેવી સાથે તમારું યુદ્ધ થાય એ યોગ્ય નથી. તેમની સાથે તમારી કોઈ બરાબરી નથી. આ દેવેશ્વરી દેવી શિવના આપેલા અમોઘ શૂળથી ત્રણેય લોકને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. કૌથુમ શાખામાં વર્ણિત ધ્યાન અનુસાર મનસા દેવીનું ભક્તિભાવથી ધ્યાન કરી એકાગ્રચિત્તે ષોડશોપચાર અર્પિત કરી એની પૂજા કરો. પછી આસ્તિક મુનિ દ્વારા કરેલા સ્તોત્રની તમારે આમની સ્તુતિ કરવી જોઈએ. એનાથી પ્રસન્ન થઈને મનસા દેવી તમને વરદાન આપશે. બ્રહ્માજીની વાત સાંભળી શિવજીએ પણ તેમનું અનુમોદન કર્યું. પછી ગરુડે પ્રેમપૂર્વક તેમને સમજાવ્યા. આ બધાની વાત સાંભળીને સ્નાનથી શુદ્ધ થઈ વસ્ત્ર અને આભૂષણો ધારણ કરીને ધન્વંતરી બ્રહ્માજીને પુરોહિત બનાવી મનસાની પૂજા કરવા તત્પર થયા. ધન્વંતરી બોલ્યા, જગત ગૌરી મનસે અહીં આવો અને મારી પૂજા ગ્રહણ કરો. કશ્યપ નંદની ચિરકાળથી ત્રણેય લોકમાં તમારી પૂજા થતી આવી છે. દેવી તમે વિષ્ણુરૂપા છો. તમે સંપૂર્ણ જગતને જીતી લીધું છે. તેથી જ રણભૂમિમાં અસ્ત્ર પ્રયોગ કર્યો નથી. આમ કહીને એકાગ્રચિત્તે મસ્તક ઝુકાવીને હાથમાં શ્વેત પુષ્પ લઈને તેઓ મનસા દેવીનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન. મનસા દેવીની અંગકાંતિ મનોહર ચંપા જેવી ગૌર છે. તેમના બધા અંગ મનમોહક છે. પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની છટા છવાઈ રહી છે. મહીન વસ્ત્ર તેમના શ્રી અંગોની શોભા વધારી રહ્યા છે. પરમ સુંદરી કેશની વેણી અદ્ભુત શોભાથી સંપન્ન છે. તેઓ રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. સર્વને અભય આપનારી તે દેવી ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક છે. સંપૂર્ણ વિદ્યાઓને આપનારી શાંત સ્વરૂપા સર્વ વિદ્યા વિશારદા નાગેન્દ્ર વાહના અને નાગોની સ્વામીની છે. તે પરાદેવી મનસાનું હું ભજન કરું છું. પ્રિય આ પ્રમાણે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરીને નાના પ્રકારના દ્રવ્યોથી ષોડશોપચાર ચઢાવીને ધન્વંતરીએ તેમની પૂજા કરી. ત્યાર પછી રોમાંચિત શરીરથી ભક્તિથી મસ્તક ઝુકાવી તે બંનેને હાથ જોડીને તેમને યત્નપૂર્વક મનસા દેવીની સ્તુતિ કરી. ધન્વંતરી બોલ્યા કે સિદ્ધ સ્વરૂપા મનસા દેવીને નમસ્કાર છે. તે સિદ્ધિદાયિની દેવી મારા વારંવાર પ્રણામ છે. વરદાયિની કશ્યપ કન્યાને નમસ્કાર છે. નમસ્કાર છે અને ફરી ફરી નમસ્કાર. કલ્યાણકારી શંકર કન્યાને વારંવાર નમસ્કાર. તમે નાગો પર સવાર થનારા નાગેશ્વરી છો. તમને નમસ્કાર છે. નમસ્કાર છે. નમસ્કાર છે. તમે આસ્તિકના માતા અને જગતજનની છો. તમને મારા નમસ્કાર છે. જગતના કારણભૂતા જતકારુને મારા નમસ્કાર છે. જરતકારુ પત્નીને મારા નમસ્કાર છે. નાગ ભગિનીને મારા નમસ્કાર છે. યોગિનીને વારંવાર નમસ્કાર છે. ચિરકાળ સુધી તપસ્યા સુખદાયિની મનસા દેવીને વારંવાર નમસ્કાર છે. તપસ્યા રૂપા દેવીને નમસ્કાર છે. ફળદાયિની મનસા દેવીને નમસ્કાર છે. સાધ્વી સુશીલા તથા શાંત સ્વરૂપા દેવીને વારંવાર નમસ્કાર છે. આમ કહીને ધન્વંતરીએ ભક્તિભાવથી યત્નપૂર્વક તેમને પ્રણામ કર્યા. આ સ્તુતિથી સંતુષ્ટ થયેલા દેવી મનસા ધન્વંતરીને વરદાન આપી તુરત પોતાના સ્થાને ચાલ્યા ગયા. બ્રહ્મા રુદ્ર અને ગરુડ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ભગવાન ધન્વંતરી પણ પોતાના ભવનમાં પધાર્યા. ફણાઓથી સુશોભિત નાગો પ્રસન્નતાપૂર્વક પાતાળમાં ચાલ્યા ગયા. પ્રિય આ પ્રમાણે સંપૂર્ણ સત્વરાજ તમને કહ્યું તેનાથી જગત ગૌરી પોતાના પુત્ર આસ્તિક પર બહુ સંતુષ્ટ થઈ. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પરમ પુણ્યમય સ્તોત્રનો પાઠ કરે છે તેના વંશજોને નાગોનો ભય રહેતો નથી. એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણના અંતર્ધાન થવાથી રાધા અને ગોપીઓનું દુઃખથી રુદન. ચંદનવનમાં શ્રીકૃષ્ણે તેમને દર્શન આપવા. ગોપીઓના પ્રણય કોપજનિત ઉદ્ગાર. શ્રીકૃષ્ણનો તેમની સાથે વિહાર. શ્રી રાધા નામના પ્રથમ ઉચ્ચારણનું કારણ. શ્રી રાધા દ્વારા શ્રી રાધાનો શૃંગાર. ગોપીઓ દ્વારા તેમની સેવા અને શ્રીકૃષ્ણના મથુરાગમનની લઈને પરધામ ગમન સુધીની લીલાઓનો સંક્ષિપ્ત પરિચય. શ્રીકૃષ્ણે કહ્યું કે પ્રિય, નાના મોટા બધા લોકોના દર્પભંગની કથા કહી અને તમે સાંભળી. એમાં સંદેહ નથી કે તે બધાનું અભિમાન ભંગ કરવામાં આવ્યું જ હતું. હવે ઉઠો અને વૃંદાવનમાં ચાલો. સુંદરી, હવે હું વિરહથી પીડિત થયેલી ગોપીઓને શીઘ્ર જોવા ઈચ્છું છું. શ્રી નારાયણ કહે છે કે નારદ, શ્યામસુંદરની આ વાત સાંભળીને માનિની
રસિકેશ્વરી રાધાએ તેમને કહ્યું કે પ્રાણેશ્વર, હું ચાલી શકું એમ નથી, તેથી તમે મને લઈ જાઓ. રાધાની આ વાત સાંભળીને મધુસૂદન હસીને કહ્યું કે ત્યારે તો મારા પર જ બેસી જાઓ. આમ કહીને તેઓ તત્કાળ અદૃશ્ય થઈ ગયા. રાધા મનની ગતિથી ચાલનારા હતા. તેઓ ક્ષણવાર ત્યાં રડતા રહ્યા. પછી આમ તેમ શ્યામસુંદરને શોધતા શોધતા વૃંદાવન પહોંચી ગયા. શોકથી વ્યથિત થયેલા રાધાએ રડતા રડતા ચંદનવનમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે શોકાતુર ગોપીઓને જોઈ, જે ભયથી વિવળ હતી. તેમના મુખ લાલ થઈ ગયા હતા, આંખો આમ તેમ જોતી હતી. તે બધી ગોપીઓ સંપૂર્ણ વનમાં ભ્રમણ કરતી હતી અને હા નાથનો પોકાર કરતી હતી. ખાધા પીધા વિના જ રહી હતી. તેમના મનમાં ભારે રોષ હતો, પ્રેમ વિચ્છેદથી ઉદ્વિગ્ન. રાધાએ તે બધી ગોપીઓને જોઈને તેમને મલીય વનમાં ભ્રમણ વગેરેની પોતાની બધી વાત કહી સંભળાવી. પછી તેઓ બધી ગોપીઓને સાથે રડવા લાગી. વિરહપૂર્વક હા નાથનું ઉચ્ચારણ કરી વારંવાર વિલાપ કરીને બધી ગોપીઓ શોકપૂર્વક પોતાના શરીરનો ત્યાગ કરી દેવા તત્પર થઈ ગઈ. એ જ સમયે ત્યાં ચંદનવનમાં પધારીને શ્રીકૃષ્ણે રાધા તથા ગોપીઓને દર્શન આપ્યા. પ્રાણેશ્વરને આવેલા જોઈને ગોપાંગનાઓ સહિત રાધા આનંદથી હસ્યા અને પુલકિત શરીરે તેમની સામે દોડ્યા. પાસે જઈને તે બધી ગોપીઓ પ્રેમ વિવળ થઈને રડવા લાગી. પછી તેમણે શ્રીકૃષ્ણને વિરહજન્ય પોતાના બધા દુઃખોનું નિવેદન કર્યું. દિવસ રાત સ્નાન અને ભોજન પાણી છોડીને વનમાં નિરંતર ભટકતા રહેવું તથા અંતમાં શરીરનો ત્યાગ કરવાનો વિચાર કરવો વગેરે બધી વાતો બતાવીને તે બધીએ થોડીવાર સુધી ખૂબ ઠપકો આપ્યો. પછી તેઓ એક ક્ષણ સુધી પ્રસન્નતાથી તેમના ગુણગાન કરતી રહી. ત્યારબાદ થોડી વારે તેમને આભૂષણ પહેરાવતી તથા ચંદન લગાવતી રહી. કોઈ ગોપીઓ બોલી, અરી સખી જુઓ, શ્યામસુંદર અમારા પ્રાણોના ચોર છે, એમના પર નિરંતર ચોકી કરો, એ ક્યાંય જઈ ન શકે. આ સાંભળીને બીજી ગોપી બોલી, નહીં સખી, હવે આવો અપરાધ કદી નહીં કરે. કોઈ કહેવા લાગી, અરી સખીઓ, આમને ચારે બાજુ ઘેરીને વચ્ચે રાખી લો. બીજી બોલી, નહીં સખી, આમને પ્રેમ પાસથી બાંધીને હૃદય મંદિરમાં કેદ કરી લો. કોઈ બોલી, આ પુરુષ છે, એમના પર કદી વિશ્વાસ કરી શકાય નહીં. બીજી બોલી, આ ચિત્તચોર પર યત્નપૂર્વક નજર રાખો. કોઈ ક્રોધિત થઈને કહેવા લાગી, આ તો નિષ્ઠુર અને અણઘાતી છે. કોઈ બોલી કે હવે પછી આમની સાથે વાત ન કરો. ત્યાર પછી જે રમણીય અને નિર્જન વન હતા તે બધામાં ગોપીઓ શ્રીકૃષ્ણની સાથે કુતૂહલપૂર્વક ફરતી રહી. આ પ્રમાણે તે પરમેશ્વરને વચ્ચે રાખીને તે બધી જ ગોપીઓ બીજા વનમાં ગઈ, જ્યાં સુરમ્ય રાસમંડળમાં વિદ્યમાન હતું. રાસમંડળમાં જઈને રસિકશેખર શ્રીકૃષ્ણ સુવર્ણના સિંહાસન પર વિરાજમાન થયા. જેમ રાત્રિના સમયમાં આકાશમાં તારાઓની સાથે ચંદ્રમા શોભે છે, તે જ પ્રમાણે તેઓ ગોપીઓની સાથે સુશોભિત થઈ રહ્યા હતા. જનાર્દને પોતાની અનેક મૂર્તિઓ પ્રગટ કરીને ગોપીઓ સાથે ફરી રાસક્રીડા કરી. નારદજીએ પૂછ્યું કે ભક્તજનોના પ્રિયતમ નારાયણ વિદ્વાન પુરુષ પહેલા રાધા શબ્દનું ઉચ્ચારણ કરી પછી કૃષ્ણનું નામ લે છે, એનું કારણ શું છે, એ અમને કહો. શ્રી નારાયણે કહ્યું કે નારદ, એના 3 કારણ છે, કહું છું સાંભળો. પ્રકૃતિ જગતની માતા છે અને પુરુષ જગતના પિતા. ત્રિભુવનજનની પ્રકૃતિનું ગૌરવ પિતૃ સ્વરૂપ પુરુષો કરતાં 100 ગુણ વધારે છે. શ્રુતિમાં રાધા કૃષ્ણ, ગૌરીશંકર વગેરે શબ્દો સાંભળીએ છીએ. કૃષ્ણ રાધા, શંકર ગૌરી વગેરે શબ્દો કદી સાંભળવામાં આવતા નથી. હે રોહિણી ચંદ્ર, પ્રસન્ન થાઓ અને આ અર્ધ્યને ગ્રહણ કરો. સંજ્ઞા સહિત સૂર્યદેવ, મારા આપેલા અર્ધ્યનો સ્વીકાર કરો. કમલાકાંત, પ્રસન્ન થાઓ અને મારી પૂજા ગ્રહણ કરો. વગેરે મંત્ર સામવેદની કૌથુમી શાખામાં જોવામાં આવ્યા છે. મુનિશ્રેષ્ઠ નારદ, રા શબ્દનો ઉચ્ચારણ માત્રથી જ માધવ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે અને ધા શબ્દનું ઉચ્ચારણ થવાથી તો અવશ્ય જ ભક્તની પાછળ વેગપૂર્વક દોડી જાય છે. જે પહેલા પુરુષવાચી શબ્દનું ઉચ્ચારણ કરીને પાછળથી પ્રકૃતિનું ઉચ્ચારણ કરે છે, તે વેદની મર્યાદાનું ઉલ્લંઘન કરવાના કારણે માતૃહત્યાના પાપનો ભાગી થાય છે. 3 લોકમાં પુણ્યદાયક કર્મક્ષેત્ર હોવાના કારણે ભારત વર્ષમાં ધન્ય છે. તેમાં પણ શ્રી રાધાના ચરણાવિંદની રજથી પવિત્ર થયેલું વૃંદાવન અતિશય ધન્ય છે. રાધાના ચરણ કમળોની પવિત્ર રજ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ 60,000 વર્ષ તપસ્યા કરી હતી. નારદજીએ પૂછ્યું કે પૂર્ણમાસી પસાર થઈ ગયા પછી શ્રીકૃષ્ણે શું કર્યું, એ સમયની તેમની કઈ રહસ્ય લીલા થઈ, એ બતાવવાની કૃપા કરો. નારાયણે કહ્યું કે રાસમંડળમાં રાસલીલા સંપન્ન કરીને સ્વયં રાસેશ્વર શ્યામસુંદર રાસેશ્વરી રાધાની સાથે યમુના તટ પર ગયા. ત્યાં સ્નાન અને નિર્મળ જળનું પાન કરીને તેમણે કાલિંદીના સ્વચ્છ જળમાં ગોપાંગનાઓ સાથે જળક્રીડા કરી. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાની સાથે ભાંડીરવનમાં ચાલ્યા ગયા. આ બાજુ પ્રેમ વિવળ ગોપીઓ પોતપોતાના ઘરે પાછી આવી. તે સમયે શ્યામસુંદર રાધાની સાથે માલતીવન, વસંતીવન, ચંપકવન તથા ચંદનવન વગેરે મનોહર વનોમાં ક્રીડા કરતા રહ્યા. પછી પદ્માવનમાં રાત્રે શયન કર્યું. પ્રાતઃકાળે એમણે જોયું, પ્રિયાજી પુષ્પોની શૈયા પર સૂઈ રહ્યા છે. શરદકાળના ચંદ્રમાની શોભાને તિરસ્કૃત કરવાવાળા તેમના સુંદર મુખ પર પસીનાના બૂંદ દેખાઈ રહ્યા છે. સિંદૂર ભૂસાઈ ગયું છે, કાજળ દેખાતું નથી, ઓઠોની લાલસ પણ લુપ્તપ્રાય થઈ ગઈ છે અને કપોલો, ગાલ પરની પાત્ર રચના પણ ગાયબ થઈ ગઈ છે. તેમની વેણી ખુલી ગઈ છે, નેત્રો બંધ છે અને રત્નોના બનેલા 2 બહુમૂલ્ય કુંડળોથી તેમના મુખની અપૂર્વ શોભા થઈ રહી છે. દંતપંક્તિથી સુશોભિત મુખ જાણે ગજમુક્તાથી અલંકૃત અને પ્રકાશિત છે. પ્રિયાજીના અવસ્થામાં જોઈને ભક્તવત્સલ
ભક્તવત્સલ માધવે અગ્નિશુદ્ધ મહીન વસ્ત્રથી તેમના મુખને બહુ પ્રેમથી લૂછ્યું. પછી કેસને સરખા કરીને તેની ચોટી બાંધી દીધી. તે ચોટીમાં માધવી અને માલતીના ફૂલોની માળા લગાવી દીધી, જેથી તેમની શોભા બહુ વધી ગઈ. આ ચોટીને રત્નયુક્ત રેશમી દોરીથી બાંધી હતી. તેમની આકૃતિ સુંદર, વક્ર, મનોહર અને અત્યંત ગોળ હતી. કુંદના ફૂલોથી પણ તેનો શણગાર કરવામાં આવ્યો હતો. વેણી બાંધ્યા પછી શ્યામ સુંદરે પ્રિયાજીના કપાળમાં સિંદૂરનું તિલક કર્યું. તેની નીચે ઉજ્જવળ ચંદનનો શણગાર કર્યો. પછી કસ્તુરીની બિંદીથી તેમના લલાટની શોભા વધારી દીધી. ત્યાર પછી બંને કપલ પર ચિત્ર વિચિત્ર પત્ર રચના કરી. નેત્રોમાં ભક્તિપૂર્વક કાજળ લગાવ્યું, જેનાથી તેમની સુંદરતા ખીલી ઉઠી. પછી બહુ જ અનુરાગથી રાધાના હોઠો પર લાલી લગાવી. કાનમાં અત્યંત નિર્મળ 2 આભૂષણો પહેરાવ્યા. ગળામાં બહુમૂલ્ય રત્નનો હાર પહેરાવ્યો, જે તેના વક્ષસ્થળને પ્રકાશિત કરી રહ્યો હતો. તે હાર મણિઓની પંક્તિઓથી પ્રકાશિત થઈ રહ્યો હતો. ત્યાર પછી બહુમૂલ્ય દિવ્ય અગ્નિશુદ્ધ તથા સર્વ પ્રકારના રત્નોથી અલંકૃત વસ્ત્ર પહેરાવ્યા, જે કસ્તુરી અને કુમકુમથી અભિષિક્ત હતા. બંને ચરણોમાં રત્નનિર્મિત નુપુર પહેરાવ્યા અને પગની આંગળીઓ અને નખ પર ભક્તિભાવથી મહાવર લગાવ્યો. જે ચરણ 3 લોકના સત્પુરુષો દ્વારા સેવ્ય છે, તે ચરણોની શ્યામ સુંદરે પોતાની સેવ્યારૂપા પ્રાણવલ્લભાની સેવા કરી. ત્યાર પછી સેવકો અચિત ભક્તિથી શ્વેત ચામર ઢોળ્યું. આ દિવ્ય અદ્ભુત વાત છે. ત્યાર પછી સમસ્ત ભાવોના જાણકારોમાં શ્રેષ્ઠ, બોધ કલાના જ્ઞાતા તથા વિલાસશાસ્ત્રના મર્મજ્ઞ શ્રીહરિએ પોતાની પ્રાણવલ્લભાને જગાડી અને પોતાના વક્ષસ્થળમાં તેમના માટે સ્થાન આપ્યું. આ પ્રમાણે શ્રી રાધાને જગાડીને કૃષ્ણે તેમને જાત જાતની પુષ્પમાળા, આભૂષણ તથા કૌસ્તુભ મણિ દ્વારા સુસજ્જ કર્યા. રત્નપાત્રમાં ભોજન અને જળ આપ્યું. એ જ સમયે ચરણચિહ્નોને ઓળખનારી શ્રી રાધાની સહચરી સુશીલા વગેરે 36 ગોપીઓ અન્ય બહુસંખ્યક ગોપીઓની સાથે ત્યાં આવી પહોંચી. કોઈના હાથમાં ચંદન હતું અને કોઈના હાથમાં કસ્તુરી, કોઈ ચામર લઈને આવી હતી અને કોઈ માળા, કોઈ સિંદૂર, કોઈ દાંતીઓ, કોઈ મહાવર અને કોઈ વસ્ત્ર લઈને આવી હતી. કોઈ પોતાના હાથમાં દર્પણ, કોઈ પુષ્પપાત્ર, કોઈ ક્રીડાકમળ, કોઈ ફૂલના ગજરા, કોઈ મધુપાત્ર, કોઈ આભૂષણ, કોઈ કરતાલ, કોઈ મૃદંગ, કોઈ સ્વર યંત્ર અને કોઈ વીણા લઈને આવી હતી. જે 36 રાગ રાગીણીઓ ગોપીનું રૂપ ધારણ કરીને ગોલોકથી રાધાની સાથે આવી હતી, તે બધી અહીં ઉપસ્થિત થઈ. કેટલીક ગોપીઓ ત્યાં આવીને નાચવા અને ગાવા લાગી તથા કોઈ શ્વેત ચામર ઢોળીને રાધાની સેવા કરવા લાગી. મહામુને થોડી ગોપીઓ પ્રસન્નતાપૂર્વક દેવી રાધાની ચરણ સેવા કરવા લાગી. એક ગોપીએ તેમને પાનનું બીડું આપ્યું. આ પ્રમાણે પવિત્ર વૃંદાવનમાં શ્રી રાધાના વક્ષસ્થળમાં વિરાજમાન ભગવાન શ્યામસુંદર કુતૂહલપૂર્વક ગોપીઓની સાથે ત્યાંથી પ્રસ્થિત થયા. વત્સ, આ પ્રમાણે મેં શ્રીહરિની રાસક્રીડાનું વર્ણન કર્યું. તે ભગવાન શ્રીકૃષ્ણ સ્વેચ્છામય રૂપધારી પરિપૂર્ણતમ પરમાત્મા, નિર્ગુણ સ્વતંત્ર, પ્રકૃતિથી પર, સર્વસમર્થ અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેના પણ પરમેશ્વર છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણ જન્મનું રહસ્ય, મનને પ્રિય લાગનારી તેમની બાળલીલા તથા કિશોર લીલાનું પણ વર્ણન કરવામાં આવ્યું. હવે તમે બીજું શું સાંભળવા ચાહો છો? નારદજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, ત્યાર પછી કઈ રહસ્ય લીલા થઈ? ભગવાન શ્રીકૃષ્ણ કઈ રીતે નંદભવનથી મથુરા ગયા? શ્રીહરિના વિયોગથી વ્યથિત થયેલા નંદજીએ પોતાના પ્રાણ કઈ રીતે ધારણ કર્યા? જેમનું ચિત્ત સદા શ્રીકૃષ્ણના ચિંતનમાં જ લાગેલું રહેતું હતું, તે ગોપીઓ તથા યશોદાજી પણ કઈ રીતે જીવન ટકાવી રાખ્યા? જે આંખની પાપણો પડે એટલો સમય પણ વિયોગ થાય તો જીવિત રહી શકતા નથી, તે જ દેવી રાધા પોતાના પ્રાણેશ્વર વિના કઈ રીતે પ્રાણોની રક્ષા કરી શક્યા? જે ગોપો શયન, ભોજન અને અન્ય સુખોના ઉપભોગમાં સદા શ્રીકૃષ્ણની સાથે રહ્યા, તેઓ પોતાના પ્રેમી બાંધવને વ્રજમાં રહીને કઈ રીતે ભૂલી શક્યા? કૃષ્ણે મથુરામાં જઈને કઈ લીલાઓ કરી? પરધામ ગમન સુધી તેમણે જે કંઈ કર્યું હોય તે તમે બતાવવાની કૃપા કરો. શ્રી નારાયણે કહ્યું કે મહામુને કંસે ધનુષ્ય યજ્ઞ નામક યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં તે રાજાનું નિમંત્રણ મળવાથી ભગવાન શ્રીકૃષ્ણ પણ ગયા. રાજા કંસે શ્રીકૃષ્ણને બોલાવવા માટે ભગવદ્ ભક્ત અક્રૂરને તેમની પાસે મોકલ્યા હતા. અક્રૂરજી રાજા કંસની આજ્ઞાથી નંદન ભવનમાં ગયા અને શ્રીકૃષ્ણને તેમની સાથીઓ સહિત લઈને મથુરા પાછા આવ્યા. મુને મથુરા જઈને કૃષ્ણે રાજા કંસને મારી નાખ્યો. એક ધોબીને, ચાણૂર અને મુષ્ટિક વગેરે પહેલવાનોને તથા કુવલ્યાપીડ નામક હાથીને તેઓ પહેલાં જ કાળના હવાલે કરી ચૂક્યા હતા. કંસ વધ પછી બાંધવ શ્રીકૃષ્ણે માતા પિતા તથા ભાઈ બંધુઓનો ઉદ્ધાર કર્યો. શ્રીહરિએ કૃપાપૂર્વક એક માળીને પણ મોક્ષ પ્રદાન કર્યો. પછી ગોપીઓની યાદ આવવાથી ઉદ્ધવને વ્રજમાં મોકલી તેમના દ્વારા તેમને સમજાવી. ત્યાર પછી ઉપનયન સંસ્કાર પછી ભગવાન અવંતીનગરમાં ગયા અને ત્યાં ગુરુ સાંદીપની મુનિ પાસે વિદ્યા ગ્રહણ કરી. ત્યાર પછી જરાસંધને જીતીને યવનરાજનો વધ કર્યો અને વિધિપૂર્વક ઉગ્રસેનને રાજાના પદ પર બેસાડ્યા. સમુદ્રની નિકટ જઈ દ્વારિકાપુરીનું નિર્માણ કરાવ્યું અને રાજાઓના સમૂહને જીતીને તેઓ રૂકમણી દેવીને હરી લાવ્યા. પછી કાલિંદી, લક્ષ્મણા, સેવ્યા, સત્યા, સતી, જાંબવતી, મિત્રવિંદા તથા નાગજનિત સાથે લગ્ન કર્યા. ત્યાર પછી ભયાનક યુદ્ધમાં પ્રાગજ્યોતિષપુરના નરેશ નરકાસુરનો વધ કરીને તેમણે 16,000 રાજકુમારીઓનો ઉદ્ધાર કર્યો અને તેમને પત્ની રૂપે અપનાવી તેમની સાથે વિહાર કર્યું. ઇન્દ્રદેવને લીલાપૂર્વક પરાસ્ત કરી પારિજાતનું અપહરણ કર્યું અને ભગવાન શંકરને જીતીને બાણાસુરના હાથ કાપી નાખ્યા તથા પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવ્યો. પછી દ્વારિકામાં આવીને પોતાની દરેક રાણીને
રાણીના મહેલમાં ઉપસ્થિત હોવાનું દેખાડ્યું. વસુદેવજીના યજ્ઞમાં તીર્થયાત્રાના પ્રસંગથી આવેલી પોતાના પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી રાધાના દર્શન કર્યા પછી તેઓ તેમની સાથે પુણ્યમયી વૃંદાવનમાં ગયા. ભારતના તે પુણ્યક્ષેત્રમાં તે જગદીશ્વરે રાધાની સાથે ફરી 14 વર્ષ સુધી રાસમંડળમાં રાસ કર્યો. તેમણે નંદ ભવનમાં પૂરા 11 વર્ષ સુધી નિવાસ કર્યો હતો. ત્યાર પછી મથુરા અને દ્વારકા ભગવાનના પૂરા 100 વર્ષ વ્યતીત થઈ ગયા. તે દરમિયાન મહાપરાક્રમી શ્રીહરિએ ત્યાં રહીને ભૂતળનો ભાર ઉતાર્યો. મુને આ પ્રમાણે તેઓ પૂરા 125 વર્ષ પૃથ્વી પર રહીને ગોલોકમાં ગયા. ત્યાં તેમણે મૈયા યશોદા અને નંદબાવાને તથા બુદ્ધિમાન વૃષભાનુ તથા રાધા માતા કલાવતીને સામીપ્ય મુક્તિ પ્રદાન કરી. શ્રીકૃષ્ણ અને ગોપીઓની સાથે રાધાએ કુતૂહલ વર્ષ પ્રત્યેક યુગમાં વેદ વર્ણિત ધર્મનો સેતુ બાંધ્યો. મહામુનિ આ પ્રમાણે મેં થોડા શ્રીકૃષ્ણનું રમ્ય ચરિત્ર કહી સંભળાવ્યું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારું છે. બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ જગત નશ્વર છે. તેથી તમે પરમાનંદમય નંદનંદનનું સાનંદ ભજન કરો. તેઓ સ્વેચ્છામય પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અવિનાશી અવ્યક્ત ભક્તો પર કૃપા કરવા માટે જ શરીર ધારણ કરનારા સત્ય, નિત્ય, સ્વતંત્ર, સર્વેશ્વર, પ્રકૃતિથી પર, નિર્ગુણ, નિરીહ, નિરાકાર અને નિરંજય છે.